સમાચાર છોટાઉદેપુરથી જ્યાં નસવાડી તાલુકામાં ડીઝલની અછત જોવા મળી રહી છે। ડીઝલ લેવા ધક્કા ખાવા પડતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। પેટ્રોલ પંપ પરથી પૂરતું ડીઝલ ન અપાતું હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। ખેડૂતોએ અછતને લઈને મામલતદારને સોંપ્યું હતું આવેદનપત્ર। નસવાડીના 210 ગામના ખેડૂતોને નથી મળી રહ્યું પૂરતું ડીઝલ। અત્યારે ડીઝલ પેટ્રોલની તંગીના કારણે અમારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવતો નથી અને ડીઝલ લેવા માટે ખેડૂતોને પેટ્રોલ પંપ સુધી બોલાવવામાં આવે છે। તો અને ત્યાં આવતા બી એમને 1000 કે 2000 નું ડીઝલ આપવામાં આવે છે। તો એમાંથી જે અડધું તો રસ્તામાં જ પડી જાય છે। તો ખેડૂત ખેતરમાં જઈને કામ કેટલું કરશે અને સમય બી વેડફાય છે। તો આ તબક્કે મારે એ કહેવું છે કે નાની મોટી તકલીફો આવ્યા કરશે તો સરકારની જવાબદારી છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળવું જોઈએ। આ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે। દેશથી જ બધું અર્થતંત્ર ખેતીથી જ બધું અર્થતંત્ર ચાલે છે। તો અમારી લાગણી ને માંગણી એવી છે કે ખેડૂત ખૂબ હેરાન થઈ રહેલો છે નસવાડી તાલુકામાં। તો આમને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી આજરોજ અમે મામલતદાર શ્રીને રજૂઆત કરી છે।